ભાઈ અર્જુનભાઈનો પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે। જે રીતે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં જે દુર્ઘટના બની, જે લોકોના મૃત્યુ થયા છે, એ ખૂબ દુઃખદભરી ઘટના છે। ખાસ કરીને નાગનાથ દાદાના ક્ષણોમાં મારે પ્રાર્થના કરવી પડે, ભગવાન ભોળાનાથના ક્ષણોમાં પ્રાર્થના કરવી પડે, તમામ જીવન આત્માને ભગવાન ભોળાનાથ શાંતિ આપે। આ અર્જુનભાઈની ઘટના તો 20 દિવસની અંદર એમના પરિવાર ઉપર મોટો ક્રોપ ફાટી નીકળે એ પ્રકારની ઘટના આપણે ગણી શકાય। અર્જુનભાઈ પોતે લંડન 15 વર્ષથી સ્થાયી હતા। એમના ધર્મપત્નીનું અવસાન થયું, એમની તમામ વિધિ કરવા માટે સૌરાષ્ટ્રમાં આવ્યા હતા, પોતાના નિવાસે વડિયા એમની વિધિ પૂર્ણ કરી અને પોતે લંડન જઈ રહ્યા હતા। પોતાના નાની 2 દીકરીઓ છે અને દીકરીઓએ મા બાપની છત્રછાયા ગુમાવી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।